સુરતમાં ગણેશોત્સવ હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગણેશોત્સવ સમિતિ દ્વારા પોલીસ મથક પ્રમાણે સમિતિઓ બનાવી છે। ત્યારે ઉધના પોલીસ મથક વિસ્તારની ગણેશોત્સવ સમિતિની મીટિંગ ગણેશ મંડળો સાથે મળી હતી, જેમાં ગણેશોત્સવ સમિતિના પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। સુરતમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે શ્રી ગણેશોત્સવ સમિતિ દ્વારા પણ પોલીસ મથક વાઇઝ બનાવેલી ગણેશોત્સવ સમિતિની મીટિંગો અને ગણેશ મંડળો સાથે ચર્ચાઓ શરૂ કરાઈ છે। તો સુરત શહેરમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા ઉધના પોલીસ મથક વિસ્તારની શ્રી ગણેશ આયોજકોની તેમજ શ્રી ગણેશ મંડળોની એક અગત્યની મીટિંગ ઉધના ઓમ સાઈ જલારામ નગર ખાતે આવેલ શ્રી સોમવંશીય સહસ્ત્રાન અર્જુન ક્ષત્રિય સમાજ ભવન ખાતે યોજાઈ હતી, જેમાં ગણેશોત્સવ સમિતિના અનિલ બિસ્કીટવાલા સહિત ઉધના ગણેશોત્સવ સમિતિના સભ્યો જોડાયા હતા। જય શ્રી ગણેશ। શ્રી ગણેશ ઉત્સવ વર્ષ 2024ના આયોજનના ભાગરૂપે આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા ઉધના પોલીસ વિસ્તારના ગણેશ ભક્તો અને કાર્યકર્તાની સંગઠનની બેઠક આજે સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજની વાડીમાં રાખવામાં આવેલી। આ બેઠકોમાં સમિતિના ઉપપ્રમુખ મનોજભાઈ કોઠડે, આ વાડીના પ્રમુખશ્રીઓ, ગણેશ સમિતિના ઉધના પોલીસના અમિતભાઈ શુક્લ, સહસહયોગો અને ગણેશ ભક્તો ઉપસ્થિત રહીને આજે આગામી ગણેશ ઉત્સવ કેવી ઉજવવાનો અને સાથે સાથે આ ગણેશ ઉત્સવમાં સેવાના કાર્યો કેવી કરવા અને સુરત શહેરના સંતો દ્વારા જે ધાર્મિક આચારસંહિતા પાળવામાં આવે તેનું પાલન કેવી કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને આ ઉત્સવ દરમિયાન દરેક મંડળો સમાજના જે છેવાડા માનવી છે તેઓની સેવા કરવા માટે પણ તત્પર છે। તો ચાલો આ વર્ષે આપણે ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી ભગવાન ગણેશજીની 10 દિવસ પૂજા અર્ચના શાંતિથી કરીને એના ફળ આપણે મેળવીએ। મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશજીનો ઉત્સવ નિર્વિઘ્ને ધામધૂમથી સુરત શહેરમાં ઉજવાશે। સર્વને વિનંતી કે સરકારના જે જાહેરનામા પડતા હોય તેનું પાલન કરીએ અને સંતોની આચારસંહિતાનું પાલન કરીને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ટોપ 20 અને ટોપ 30 કરવામાં આવ્યા તે 30માં તમારો ભાગ લઈને તમારા મંડળને પણ ઇનામ મળે એવી હું આશા રાખું છું। ભગવાન ગણેશજી સર્વ પર ખૂબ જ અમીર દ્રષ્ટિ રાખીને ચતુર્ભુજાથી આશીર્વાદ સુરતના શહેરના ગણેશ ભક્તો પર વરસાવે એવી ભગવાન ગણેશ પ્રાર્થના સાથે આભાર। જય શ્રી ગણેશ।